યોહાનનો પહેલો પત્ર અધ્યાય 3 ઈશ્વરના છોકરા જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહીં. પ્રિયો, હાલ આપણે ઈશ્વરના સંતાનો છીએ, અને આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ કે જ્યારે ખ્રિસ્ત પ્રગટ થશે ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે તેવા જ આપણે તેમને જોઈશું. જે દરેકને એવી આશા છે તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે. દરેક જે પાપ કરે છે તે નિયમભંગ પણ કરે છે, કેમ કે પાપ એ જ નિયમભંગ છે. તમે જાણો છો કે પાપનો નાશ કરવાને તેઓ પ્રગટ થયા, અને તેમનામાં પાપ નથી. જે કોઈ તેમનામાં રહે છે પાપમાં ચાલુ રહેતો નથી. જે પાપ કર્યા જ કરે છે તેણે તેમને જોયા નથી અને તેમને ઓળખતો પણ નથી. બાળકો, કોઈ તમને ભમાવે નહીં. જેમ તેઓ ન્યાયી છે તેમ જે ન્યાયપણું કરે છે તે પણ ન્યાયી છે. જે પાપ કરે છે તે શૈતાનનો છે, કેમ કે શૈતાન આરંભથી પાપ કરતો આવ્યો છે. શૈતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા. દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેમનામાં રહે છે, અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે. ઈશ્વરના બાળકો તથા શૈતાનના છોકરા ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયપણું કરતો નથી, જે પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી તે ઈશ્વરનો નથી. એકબીજા પર પ્રેમ કરો, કેમ કે જે સંદેશો તમે આરંભથી સાંભળ્યો છે તે એ જ છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહીં. તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતા અને તેના ભાઈના કામ ન્યાયી હતા. ભાઈઓ, જો માનવજગત તમારો દ્વેષ કરે તો તમે આશ્ચર્ય ન પામો. આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે, અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંત જીવન રહેતું નથી. એથી પ્રેમ શું છે તે આપણે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણે માટે આપ્યો. એમ જ આપણે પણ ભાઈઓને માટે આપણો પ્રાણ આપવો જોઈએ. પણ જેની પાસે આ દુનિયાનું દ્રવ્ય હોય